થી સંકટના વાદળો ઘેરાયા છે। ફરી માવઠાની ઘાત છે। કેટલી જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી છાંટા પડ્યા। હજુ પણ માવઠાના એંધાણ છે। ડબલ ઋતુ વચ્ચે આભમાંથી આફત। ખેડૂતોને ફરી પાયમાલ થવાનો ડર। હોળીના દિવસો નજીક આવી રહ્યા છે। સૂર્યદેવ અત્યારથી જ લોકોને આકરી ગરમીનો પરચો દેખાડી રહ્યા છે। તેવા સમયે જ વગર સિઝને વરસાદ ત્રાટકવા તૈયાર છે। સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે। ડબલ ઋતુ વચ્ચે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી, મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી ક્યાંક માવઠું ત્રાટક્યું છે તો ક્યાંક ત્રાટકવાની તૈયારીમાં ટાંપીને બેઠું છે, જેના કારણે ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા છે। વાતાવરણમાં પલટાથી ખેડૂતો ટેન્શનમાં। ઘઉં, બટાકા, ચણાને નુકસાનની ભીતિ। સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું। અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ઘઉં, બટાકા, રાઈ, ચણા, શાકભાજી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। શિયાળાની વિદાય સમયે માવઠું। આંબા પરના મોર ખરી પડ્યા। નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો। સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું। જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા સહિત રાજપીપળા શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। શિયાળાની વિદાય સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે। ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આંબા પર આવેલા મોર પણ ખરી જતા કેરી પણ મોંઘી થવાની ભીતિ છે। ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાશે। અરવલ્લીમાં પણ આબમાંથી આફત વરસવાના એંધાણ છે। સવારથી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ધનસુરા પંથકમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદી છાંટા પડ્યા, જ્યારે મોડાસા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું। વરસાદી છાંટા અને વાદળો ઘેરાતા ખેડૂતોના ધબકારા વધી ગયા। આગાહી મુજબ કમોસમી વરસાદ આવે તો ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે, જેના કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની સંભાવના પણ ઊભી થઈ છે। ખેતરમાં તૈયાર શિયાળુ પાક પર સંકટ। મહેસાણામાં પણ માવઠાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। જિલ્લામાં આવેલા વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। શિયાળુ પાક તૈયાર થવાની અણી પર છે। ત્યાં જો આકાશમાંથી આફત વરસી તો ખેડૂતોના હાથમાં કશું નહીં આવે। બદલાતા વાતાવરણના કારણે ખેતરમાં તૈયાર પાક પર ખતરો તોડાઈ રહ્યો છે। મેઘરાજાની રાત્રિના એન્ટ્રીથી ખેડૂતોના જીવધર। ગુજરાતમાં વાતાવરણમાં આવેલ અચાનક પલટાના કારણે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થયો છે। ગત મોડી રાત્રે જૂનાગઢના વિસાવદરમાં અચાનક કમોસમી વરસાદ પડ્યો। વિસાવદર શહેર ઉપરાંત તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદનો અહેવાલ છે। ફેબ્રુઆરી મહિનામાં પડતા આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતો માટે આ આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। હાલ ખેતરોમાં રવિ પાક તૈયાર થવાની અણી પર છે અથવા તો લણણીની પ્રક્રિયા ચાલી રહી છે। કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ઘઉં, ચણા, તુવેર, ધાણા, જીરા જેવા પાયાના પાકોને નુકસાન થવાની ભીતિ છે। જો વરસાદનું જોર વધશે તો પાક પલળી જવાથી કાળો પડી જશે અથવા તો ખેતરમાં સડી જવાની શક્યતા છે। મોંઘા ભાવના બિયારણ અને રાત દિવસની મહેનત બાદ જ્યારે પાક હાથમાં આવવાનો સમય થયો ત્યારે કુદરતી આફતે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। अगले 7 दिन के लिए आज का जो फोरकास्ट है, आज का दिन 23 फरवरी जो है आइसोलेटेड प्लेसेस में लाइट रेन और थंडर शावर का हम पूर्वानुमान दे रहे हैं। इसमें बहुत सौराष्ट्र कच्छ और हमारा गुजरात दोनों क्षेत्र में ही आइसोलेटेड रेन का और थंडर शावर के साथ
संभावना है। इसमें जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहे हैं, 2 डिस्ट्रिक्ट हम दे रहे हैं, मेनली जामनगर और मोरबी के लिए दे रहे हैं। और जो गुजरात रीजन में साबरकांठा, अरावली, महिसागर, छोटा उदयपुर, नर्मदा, तापी और जो बहरूच, सूरत के लिए हम लोग दिए हैं। और उसके आगे 24 फरवरी से लेकर 1 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और जो लघुत्तम तापमान इसमें अगले 24 घंटा में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का संभावना रहेगा। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो उच्चतम तापमान है इसमें भी सिमिलर सिचुएशन रहेगा। अगले 24 घंटा में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन रहेगा और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। અમદાવાદમાં પણ સવારથી જ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। અમદાવાદ પૂર્વના કેટલાય વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા। અમદાવાદના ખોખરા, નિકોલ, નરોડા, ઓઢવમાં વરસાદી છાંટા પડ્યા। ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો કે અમદાવાદ પણ તેનાથી બાકાત નથી। અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો માહોલ એવો રહ્યો કે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી છાંટા પણ જોવા મળ્યા। મહત્વની વાત છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં જે પ્રકારે કમોસમી વરસાદની આગાહી છે એમાં પણ 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે। હવામાન વિભાગે યલો એલર્ટ 5 જિલ્લામાં જાહેર કર્યું છે। ત્યારે અમદાવાદમાં પણ અચાનક પલટો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી કલાકોમાં હવામાનમાં ઝડપી ફેરફાર થવાની શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 5 જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરત, ભરૂચ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુરના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આ વચ્ચે ખાસ કરીને ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે। અચાનક વરસાદને કારણે પાકને મોટી અસર થઈ શકે છે। 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે પણ મોસમ બદલાશે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા દર્શાવી છે। આટલું જ નહીં, 27 ફેબ્રુઆરીથી માર્ચ મહિનાની શરૂઆત સુધી વાતાવરણ પણ વાદળછાયું રહેશે, પલટો પણ જોવા મળશે। 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જેની અસર રાજ્યના વિવિધ વિસ્તારોમાં અનુભવાઈ શકે છે। આ પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરાઈ છે। જ્યારે ગુજરાતમાં કેટલી જગ્યાએ વાદળવાયુની અંબાલાલ પટેલે આગાહી કરી છે। ત્યારબાદ તારીખ 27મી ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆત સુધીમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનમાં પલટો આવશે અને ત્યાં ભારે પવન અને કરા સાથે ક્યાંક બરફવર્ષા થવાની શક્યતા રહેશે। આ પલટો લગભગ દેશના ઘણા ભાગોમાં આવવાની શક્યતા છે। પૂર્વીય ભારતમાં ખાસ આવવાની શક્યતા રહેશે અને ગુજરાતમાં પણ વાદળવાયુ કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહી શકે। ત્યારબાદ 3 અને 8 માર્ચમાં પણ એક પશ્ચિમ વિક્ષેપ આવશે। શિયાળુ પાક તૈયાર થવામાં આવ્યો છે, હવે લણવાનો સમય છે। ત્યારે જ કુદરતનો મૂડ ખરાબ થયો છે, જેના કારણે ખાસ કરીને ખેડૂત મિત્રોએ ખાસ સાચવવું પડશે। બદલાતું વાતાવરણ ક્યાંક તેમના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી ન જાય। ફરી તેમને ખરીફ સિઝનમાં જેવો આર્થિક ફટકો પડ્યો હતો તેવો ફટકો ન પડે તો સારું। સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો, જેને ખેડૂતોનું ટેન્શન વધાર્યું છે। કારણ કે ઘઉં, બટાકા અને ચણાનો પાક તૈયાર છે, તેવામાં બદલાતું વાતાવરણ તૈયાર પાકનું ધનોત્પનોત કાઢશે। વાતાવરણ ખેડૂતોનું બન્યું દુશ્મન। તૈયાર પાક પર તોડાતો ખતરો। ફરી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાશે। રવિ પાકના વાવેતર પહેલા પણ કમોસમી વરસાદે સાબરકાંઠામાં નુકસાન પહોંચાડ્યું। ફરી વાતાવરણની ચાલ બદલાતા રવિ પાક પર તોડાઈ રહ્યો છે ખતરો।
સાબરકાંઠામાં ઘઉં, બટાકા, વરિયાળી, રાઈ ઉપરાંત શાકભાજીનું મોટા પાયે વાવેતર થયું છે. કેટલી જગ્યાએ તો ઘઉં, બટાકા અને ચણાનો પાક તૈયાર થવાની અણી પર છે. બસ હવે તેને લણવાની જ વાર છે. તેવા સમયે જ માવઠાની આગાહીને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતોના ધબકારા વધી જાય છે, કેમ કે વાતાવરણમાં પલટો આવ્યો તો ઘઉંના પાકને સૌથી વધુ નુકસાન થઈ શકે તેમ છે. બદલાતા વાતાવરણને કારણે ઘઉં કાળા પડી જવાનો ડર છે. આવી જ સ્થિતિ ચણા અને બટાકામાં પણ જોવા મળી રહી છે. જો પાક કાળો પડી જાય તો બજારમાં ખેડૂત તેને વેચવા જાય તો સારા ભાવ ન મળે. હવામાન વિભાગની આગાહીના કારણે વાતાવરણમાં પલટો આવી ગયો છે આજે, અને વરસાદની શક્યતા લાગે છે. જે વખતે વાવેતર કર્યું હતું ઘઉંનું, બટાકાનું, એ વખત પણ વરસાદ આવ્યો હતો, એટલે ફરીથી અમારે તો વાવેતર કરવું જ પડ્યું હતું, ઉગી નતું, એટલે એ ફળ પણ પ્રોબ્લેમ હતો, એ ફળ પણ ખર્ચો વધી ગયો હતો. અને આજે બી વરસાદ પડે, હવે 2-4 દિવસમાં આગાહી છે, જો વરસાદ પડશે તો ઘઉં પર ડાઘી આવી જાય, બટાકા બ્લેક સ્પોટ આવી જાય, એટલે બહુ નુકસાન આવે ખેડૂતોને. આ હવે ખેડૂતોને નુકસાન એટલું બધું છે કે મોથે ઉઠીને રોવાના દિવસો આવી ગયા છે. ખેડૂતોએ જ્યારે રવિ પાકના વાવેતરની શરૂઆત કરી હતી ત્યારે પણ વાતાવરણ વેરી બન્યું હતું. હવે પાક તૈયાર થઈ ગયો છે અને લણવાનો સમય છે, ત્યારે પણ વાતાવરણ બગડ્યું છે. કમોસમી વરસાદ વરસ્યો તો બટાકામાં ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે. આટલી મહેનત કરી હોવા છતાં પણ ખેડૂતોના હાથમાં કશું નહીં આવે. બટાકા ઉપરાંત રાઈ, વરિયાળીના પાકમાં પણ બદલાતા વાતાવરણને કારણે નુકસાન જાય. જે માલ બચે તે ખેડૂત વેચવા જાય તો ખેડૂતોને આ પાકના પૂરતા ભાવ ન મળે. એટલું જ નહીં, પશુઓને ખવડાવવા માટે ઘાસચારાના પણ ફાંફા પડે. હવામાન પલટો આવેલ છે, તો 2-3 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જો વરસાદ થાય, અત્યારે હાલ બટાકા અને લણણીનો સમય ચાલે છે પૂરજોશમાં, પણ જો આ સમયે વરસાદ થાય તો બહુ મોટું નુકસાન થાય એવું છે. અને વરસાદ જ્યારે બટાકા વાવ્યા ત્યારે બી વરસાદ આવે, તે પણ એ વખતે 50% તો નુકસાન થઈ ગયું હતું. અને જો અત્યારે હાલ જો વરસાદ આવે તો બીજું 50%, એટલે અમે તો 100% તો નુકસાનમાં ખેડૂત જશે આ વખત જો વરસાદ આવે તો. કુદરત ખેડૂતોની કસોટી લઈ રહ્યો છે. કુદરતની થપાટ બાદ ખેડૂત માંડ બેઠા થવા મથે ત્યાં જ કુદરતની બીજી થપાટ તૈયાર હોય. તેવામાં ખેડૂત કરે તો કરે શું? ખરીફ સિઝનમાં માવઠાને કારણે આર્થિક ફટકો સહન કરી ચૂકેલા આ ખેડૂતો હવે બસ કુદરત આગળ 2 હાથ જોડી રહ્યા છે કે હવે દયા રાખજે. ઇન્ડિયાની સિંહણ પર કાયદાનો સકંજો કસાયો છે. કીર્તિ પટેલે પહેલા બહુ રોફ જમાવ્યો, હવે ઢીલી ઢફ થઈ ગઈ છે. ક્યારેક હસી રહી છે તો ક્યારેક રડતી તસવીરો સામે આવી રહી છે. કીર્તિ પટેલના નાટક પર નાટક જોવા મળી રહ્યા છે. શું કીર્તિ પટેલને કોઈ શરમ જ નથી? ધરપકડ બાદ હસતી દેખાઈ કીર્તિ. જેલ નહીં, પિકનિક પર જતી હોય તેવો અંદાજ. સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી યુટ્યુબર કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢમાં ટૂંકા ગાળામાં તેની સામે નોંધાયેલી 3 અલગ અલગ ફરિયાદોને પગલે પોલીસ હરકતમાં આવી હતી. ધરપકડ બાદ કીર્તિ પટેલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ લાવવામાં આવી હતી. પોલીસ દ્વારા કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા કીર્તિ પટેલના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ધરપકડ અને રિમાન્ડ બાદ પણ કીર્તિ પટેલની બેશરમીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. પોલીસ કસ્ટડીમાં હોવા છતાં કીર્તિ પટેલના ચહેરા પર કોઈ પસ્તાવો ન દેખાયો. પોલીસ વાનમાં કીર્તિ હસતી અને મીડિયા સામે હાથ હલાવતી દેખાઈ. કીર્તિ પટેલ કોર્ટમાંથી બહાર નીકળતાની સાથે જ મીડિયાને ટાટા કહેતી જોવા મળી હતી અને પોલીસની ગાડીમાં બેસતાની સાથે સ્માઇલ કરતી પણ જોવા મળી હતી. એટલું જ નહીં, પોલીસ વાનની અંદર કીર્તિ પટેલ તેની સાથે બેઠેલા પોલીસ કર્મીઓ સાથે પણ હસી મજાક કરતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. પોલીસ કર્મીઓ પણ કીર્તિ સાથે હસતા જોવા મળતા પોલીસની ગંભીરતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જૂનાગઢ પોલીસે કીર્તિ પટેલના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટે 23 ફેબ્રુઆરી સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ માન્ય રાખ્યા હતા. પોલીસનો ડબલ રોલ ડ્રામા. કીર્તિ પટેલને જૂનાગઢ લાવતી વખતે અને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જતી વખતે પોલીસે એક અનોખી રણનીતિ અપનાવી હતી.
મીડિયા અને લોકોના ટોળાથી બચવા તેમજ સુરક્ષાના કારણોસર પોલીસે એક ડબલ રોલ ડ્રામા રચ્યો હતો, જેમાં એક મહિલા પોલીસકર્મીને કીર્તિ પટેલ જેવા જ કપડાં પહેરાવી મોઢે રૂમાલ બાંધીને નકલી કીર્તિ તરીકે રજૂ કરવામાં આવી હતી. જો કે સતર્ક મીડિયાએ અસલી અને નકલી કીર્તિ વચ્ચેનો તફાવત પકડી પાડ્યો હતો, જેમાં અસલી કીર્તિના હાથમાં સોનાના ઘરેણાં સ્પષ્ટ દેખાતા હતા. ડબલ રોલ ઊભો કરવાના પ્રશ્ન પર પોલીસે સ્પષ્ટ જવાબ આપવાને બદલે સુરક્ષા અને ન્યાયિક પ્રક્રિયાના ઝડપી નિકાલનો તર્ક રજૂ કર્યો હતો. કીર્તિએ ધાર્મિક લાગણી દુભાવી હોવાનો સ્વીકાર કર્યો છે. જો કે હજુ આ કેસમાં સંડોવાયેલા અન્ય સાથી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. હાલ કીર્તિ પટેલે પોતે સહમતિ આપેલ હોય કે આ જે ગુનો બનેલ છે તે ધાર્મિક લાગણી દુભાયેલો હોય અને અન્ય કોઈ વ્યક્તિ કે તેના ઉપર કોઈ એની જે જાનને જોખમ હોય, અન્ય કોઈ બનાવ ના બને તે હેતુસર તેનું જે મુખ છે તે ઢાંકલ રાખવામાં આવે છે. કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ તેના પર 20 લાખ રૂપિયાની ખંડણી માંગવા, હની ટ્રેપ જેવા ખોટા કેસમાં ફસાવાની ધમકી આપવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આરોપો છે. આ કેસમાં એક યુવકે ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસ હાલમાં કીર્તિ પટેલે ફરાર થવા માટે ઉપયોગમાં લીધેલી કારનો કબજો લેવાની પ્રક્રિયા કરી રહી છે. આ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 આરોપી હજી પણ ફરાર છે, જેમની શોધખોળ માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. રિમાન્ડ દરમિયાન પોલીસે કીર્તિ પટેલની સઘન પૂછપરછ કરી છે કે તેને ઉદયપુરમાં કોણે આશ્રય આપ્યો હતો અને આ ગુનાહિત કાવતરામાં અન્ય કોણ કોણ સામેલ છે. ફરી ચર્ચામાં છે ઠાકોર સમાજનું બંધારણ. હારીજમાં ઠાકોર સમાજના આગેવાને જ બંધારણનો ભંગ કર્યો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર બંધારણ ભંગને લઈ પોસ્ટર વોર શરૂ થઈ ગયું. હારીજમાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ. ગેનીબેનની હાજરીમાં જ ધજાગરા ઉડાવ્યા. વીઆઈપી રિસેપ્શન, વીઆઈપી ભોજન, વીઆઈપી કંકોત્રી. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણનો વિવાદ વધી રહ્યો છે. કલાકાર ગબ્બર ઠાકોરને નાત બહાર કર્યા બાદ વિવાદ વકરી રહ્યો છે. ત્યારે પાટણના હારીજમાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ કરાયો છે. સાંસદ ગેનીબેનની હાજરીમાં બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના પુત્રના લગ્ન પ્રસંગમાં બંધારણનો ભંગ કરાયો હોવાનું સામે આવ્યું. પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરની દીકરીનો લગ્ન પ્રસંગ હતો, જ્યાં વીઆઈપી રિસેપ્શન અને વીઆઈપી ભોજન, વીઆઈપી કંકોત્રી છપાવીને બંધારણ તોડવામાં આવ્યું. લગ્ન પ્રસંગે બંધારણમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાનો ઉલ્લેખ કરાયો છે. બંધારણમાં હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા સહિત અન્ય કોઈ રસમોના પ્રસંગો કરવા પર પ્રતિબંધ છે. છતાં પણ જાજરમાન લગ્ન પ્રસંગ યોજાયો અને બંધારણના નિયમનો છેદ ઉડાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અને એવું કહેતા હતા દરેક ગામડો ફરી ફરીને કે આપણે સમાજનું પાલન કરવાનું. જો જે વ્યક્તિએ બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય તો તમે સમાજ શું કહેવા માંગો? આ વ્યક્તિને દંડ થાય કે ના થાય? મારું તો એવું માનવું કે સમાજને આપણી મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ. હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો છે કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા અને રિસેપ્શન રાખ્યું. ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ. તો એ ઠાકોરનો દીકરો નથી અને દરેક ગામડામાં ફરે અને ચર્ચા કરે. અમે અહીંયાને અધ્યક્ષ સ્થાને બેહારે છે, છેલ્લું સ્ટેજ અહીંયાને આપે. તો આ બંધારણનું પાલન નથી કર્યું તો એ વ્યક્તિને દિલ ખુલીને કહેવું જોઈએ કે હા મેં બંધારણ નહીં કર્યું અને હું પાપી છું. સોશિયલ મીડિયા પર પોસ્ટર વોર શરૂ. ઠાકોર સમાજનું બંધારણ માત્ર ગરીબ લોકો માટે બનાવ્યું હોય તેવું પોસ્ટ વોર સોશિયલ મીડિયામાં શરૂ થયું છે. ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરે ફેસબુકમાં પોસ્ટ કરીને માત્ર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે જ બંધારણ બનાવ્યું હોવાનું પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે. માત્ર સામાન્ય લોકો માટે બંધારણ નિયમો આગેવાનો માટે કેમ નહીં એવા સવાલો પણ ઉભા થયા છે. જો હું તો એવું માનું કે મને એવું સ્પષ્ટ દેખાય છે આ ઠાકોર સમાજને એ વ્યક્તિ ગણતો નથી અને બીજા વીઆઈપી માટે સારું ભોજન રાખ્યું અને સમાજ માટે એવું ભોજન રાખ્યું કે હું સમાજને અંદર એવું કહેવા માગું છું કે મેં મારા રીતે લગ્ન કર્યા છે. પણ સમાજને દેખાઈ આવે છે સોશિયલ મીડિયાની અંદર. છોકરા બહુ જાગૃત થઈ જાય છે. અત્યારે કોઈ અભણ કોઈ છે નહીં. અત્યારે શિક્ષણનું બહુ પેલું છે અને છોકરા બહુ જાગૃત થઈ ગયા છે. આ સમાજ વચ્ચે ભેદ રાખ્યો છે. આ વાત સત્ય છે. એક જ દાડે લાઈફની અંદર કંકોત્રી સપરણી થઈ
આ ધણીએ પિસ્તલ જ એની મોનોપોલિક ચૂંટણીની આગળ વધારવા ઓલી થઈ સમાજને અલગ કંકોત્રી આલી અને બીજાને અલગ કંકોત્રી આલી. એક જ નિયમમાં કંકોત્રી સપેલી છે અને કંકોત્રી બે મારી જોડે પડી છે. બોલો, તમે સાબિત કરવા માંગતા હોય તો હું તમને બતાવું. ઠાકોર સમાજના બંધારણનો વિવાદ થોડા દિવસ પહેલા ત્યારે જગ્યો હતો જ્યારે લગ્નમાં ડીજે મામલે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને સમાજની બહાર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ફરી હારીજમાં સમાજનું બંધારણ ભંગ થયું હોવાનું સામે આવ્યું. તે પણ ઠાકોર સમાજના આગેવાન દ્વારા જ બંધારણ તોડાયું છે. ત્યારે ફરી બંધારણના અમલને લઈ ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાના સવાલ ઉઠી રહ્યા છે. છોટાઉદેપુરમાં કપાસ પકવતો ખેડૂત ચિંતામાં છે, કારણ કે 27 ફેબ્રુઆરીએ ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ થવાની છે. ત્યારે કેટલાય ખેડૂતો એવા છે જેમનો કપાસ હજુ ખેતરમાં જ છે, જેમને હવે કપાસમાં ટેકો ગુમાવતા આર્થિક ફટકો પડશે. છોટાઉદેપુરમાં કપાસની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં. 27 ફેબ્રુઆરીથી ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ. ખરીદી બંધ કરતા ખેડૂતોને કપાસ સંગ્રહ કરવો પડશે. છોટાઉદેપુરમાં કપાસની ખેતીમાં આ વર્ષે સારું ઉત્પાદન થયું છે. કેટલાય ખેડૂતો સીસીઆઈ મારફતે ટેકાના ભાવે કપાસ વેચીને સારી કમાણી કરી છે. પણ હજુ કેટલાય ખેડૂતો એવા છે જેમના ખેતરમાં જીંડવા છે, જેમાં કપાસ તૈયાર થવામાં અંદાજે 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં સીસીઆઈએ 27 ફેબ્રુઆરીથી ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ કરવાનો નિર્ણય લેતા ખેડૂતોમાં સંકટ પેદા થયું છે. હવે ખેડૂતોને એ સવાલ મૂંઝવી રહ્યો છે કે આ કપાસનો સંગ્રહ કરીને રાખે કે પછી ખાનગી વેપારીઓને ઓછા ભાવે વેચે. સીસીઆઈની ખરીદી 28 તારીખથી બંધ થઈ જાય તો ઘણા ખેડૂતો પાસે હજી ઘરોમાં કપાસ સંગ્રહ કરેલો છે, ખેતરોમાં પણ કપાસ છે અને નવી ફસલ ફૂટીને તૈયાર થાય છે. એ કપાસ નવો આવવાનો છે. આ બધો કપાસ જે આવશે એ પછી વેપારીને જીનરને આપવાનો થાય તો એમાં ખેડૂતને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કોઈ જીનર 8,000 કે 7,500 ખરીદવાના નથી. આ લોકોએ શરૂઆતમાં પણ 6,000, 5,500, 6,000 ખરીદેલો છે અને જો સીસીઆઈની ખરીદી બંધ થાય તો ફરી પણ એ જ ભાવમાં ખરીદી ચાલે એવી અમને 100% ખબર છે. જેથી સીસીઆઈની ખરીદી ચાલુ રહેવી જોઈએ તો ખેડૂતને ફાયદો થાય. ખેડૂતોનું કહેવું છે કે સરકાર જ્યારે ટેકાના ભાવે ખરીદી બંધ કરે ત્યારે ખાનગી વેપારીઓને દબદબો વધી જાય છે, જેઓ ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. માટે જ ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે સીસીઆઈ મારફતે કપાસની ખરીદીની મુદત લંબાવવામાં આવે, કેમ કે હજુ કેટલાય ખેડૂતો એવા છે જેમને ખેતરમાંથી કપાસ ઉતાર્યો નથી. હવે જો ટેકાના ભાવે ખરીદી બંધ થશે તો તેમને ના છૂટકે ઓછા ભાવે કપાસ વેચી નુકસાની વેઠવી પડશે. અત્યારે જે સીસીઆઈની ખરીદી ચાલુ છે 8,060 ના ભાવમાં, એ સીસીઆઈની ખરીદી 27 તારીખે બંધ કરવાની છે. પરંતુ અત્યારે લગ્નનો સમય ચાલી રહ્યો છે તો લગ્નના સમયગાળામાં ખેડૂતોને પૈસાની જરૂર હોય છે આવું, અને જો સરકાર છે આ ખરીદી બંધ કરશે તો વેપારીઓને ના જેવી કિંમતની અંદર આપને કપાસ વેચવો પડશે અને ખેડૂતોને બહોળા પ્રમાણની અંદર નુકસાન થવાનું છે. તો અમારી સરકાર પાસે એક માગણી છે કે સરકાર લાંબા સમય સુધી કપાસની ખરીદી ચાલુ રાખે, કારણ કે પાછળની ફૂટ બી હજુ આવવાની હવે શરૂઆત થઈ જશે તો ટૂંક સમયની અંદર પાછળની ફૂટના બી કપાસ આવશે. તો સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આપણે કપાસ લાંબા સમય સુધી ખરીદે. જો સીસીઆઈ કપાસ નહીં ખરીદે તો 3 જિલ્લા વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના 5 તાલુકાના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય એવું છે. કેમ કે જો સીસીઆઈ ટેકાના ભાવે હાલમાં 8,060 કપાસ ખરીદે છે, જો સરકાર શ્રી દ્વારા આ કપાસ ખરીદવાનું બંધ કરવામાં આવે તો વેપારીઓ 5500 થી 6500 ખેડૂતો પાસેથી કપાસ પડાવી લેશે. ખેડૂત મજબૂરીમાં કપાસ વેચશે અને ખૂબ તડકા તાપમાં મહેનત કરીને આવો સરસ કપાસ ખેડૂતોએ કરેલો હોય એને પૂરતી એની મહેનતનું વળતર પણ મળે એવું લાગતું નથી. અને અમારા એરિયામાં એવું છે, પાણી ક્ષારવાળું હોવાના કારણે અમે કોઈ બીજી ફસલ લઈ શકતા નથી. જો કે સીસીઆઈના અધિકારીઓ કહી રહ્યા છે કે તેમની પાસે 27 ફેબ્રુઆરીથી કપાસની ખરીદી બંધ કરવાનો ઓર્ડર છે. अभी तक हमारे पास जो ऑर्डर है ये हम डिसाइड नहीं करते, ब्रांच ऑफिस एडमिनिस्ट्रेशन से ऑर्डर रहता है. उस हिसाब से 27 फरवरी को लास्ट परचेज डे का घोषित किया गया है. अभी फिलहाल तो यही ऑर्डर है, इसके बाद कोई ऑर्डर आएगा तो उस हिसाब से सभी को बताया जाए. नहीं, अगर सीसीआई वापस चालू होती है या ऐसा कुछ ऑर्डर आता है तो होगी, पर अभी के लिए फिलहाल 27 फरवरी लास्ट डेट है.
સીસીઆઈના અધિકારીઓ 27 ફેબ્રુઆરીથી કપાસની ખરીદી બંધ કરવા મક્કમ છે. બીજી તરફ જે ખેડૂતોને મોડો ઉતારો આવ્યો છે કે ખેતરમાં ઉતારો લેવાનો બાકી છે તે ખેડૂતોને ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ થતા આર્થિક નુકસાન જશે. હવે જોવું રહ્યું કે તંત્ર ખેડૂતોની મુશ્કેલી સમજી મુદત વધારે છે કે નહીં.